અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ હાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે. એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી. કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે. ત્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે હારે કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી. અમારી મેનેજમેન્ટની એ રજૂઆત છે કે GSO 4 આ પહેલાં તો 16 જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને GSO 4 પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો, જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માતના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે, નહીં તો અમારે આકરા પાણીએ કામ કરવું પડશે.